વિશ્વની સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આજે 3 ડિસેમ્બરે દિવ્યાંગ દિવસ તરીકે 1992થી જાહેર કરવામાં આવ્યો છે। તેની પાછળનો એકમાત્ર ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો સામાન્ય માણસની જેમ સમજી શકે છે, પરંતુ તેની કાળજી અને સંભાળ લઈ વિશ્વના પ્રવાહમાં જોડી દિવ્યાંગોને પગભર કરવાના છે। જેના પગલે જૂનાગઢ એસપી હર્ષદ મહેતા સાહેબની 7 દિવસની સતત મહેનતથી જૂનાગઢની દિવ્યાંગો માટે કામ કરતી 6 સંસ્થાઓ જોડાઈ હતી અને જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટરમાં એક મંચ પર આવી જુદી જુદી કૃતિઓ દિવ્યાંગ બાળકોએ આજે દિવ્યાંગ દિવસ નિમિત્તે રજૂ કરી હતી, જેના માટે જૂનાગઢ પોલીસ વિભાગ માટે ખૂબ જ કાળજી લીધી હતી। જે અંગે દિવ્યાંગ સંસ્થાઓના સંચાલકોએ પોલીસ વિભાગ જૂનાગઢ અને એસપી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે સમગ્ર વિશ્વમાં દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવાની એક નક્કી કરેલું છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ 1992માં સમગ્ર વિશ્વમાં દિવ્યાંગો માટે અવેરનેસ આવે એના હેતુ માટે આ 3 ડિસેમ્બર એક નક્કી કરી અને સમગ્ર વિશ્વમાં દરેક સંસ્થાઓ અને સમાજમાં જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે। આપણા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લગભગ 7 દિવસથી સતત પ્રયત્નોથી જૂનાગઢની 6 સંસ્થાઓમાં ભાગ લીધેલ છે, જે દિવ્યાંગ ક્ષેત્રે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે। ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની જે જાગૃતિ છે એ સમાજમાં કઈ રીતે આવી શકે। સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આજનો જે મેસેજ એવો છે કે દિવ્યાંગોને પગભર કરી અને સારા રીતે સમાજમાં સંયુક્ત રીતે કઈ રીતે જીવી શકે એવો આ વર્ષનો સંયુક્ત રાષ્ટ્ર સંઘનો મેસેજ છે। એ મેસેજ સાર્થ કરવા સાથે પોલીસ સમગ્ર ડિપાર્ટમેન્ટે સતત ખડે પગે રહી અને આજે વિશાળ રેલીનું આયોજન કરેલું છે। સમાજમાં એક સારો મેસેજ જશે કે દિવ્યાંગો પણ કંઈક કરી શકે અથવા તો પોતાનું દિવ્યાંગ બાળક છે તો એને કેમ સારી રીતે સાચવી શકાય એવો એક સારો મેસેજથી આજે એસપી સાહેબને ખૂબ ખૂબ અમે બધા સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગોની આટલી કેર કરી અને દિવ્યાંગોને સમાજ વચ્ચે રાખી અને સમાજમાં એક સારા મેસેજ તરીકે પ્રસારિત કરી અને વિશ્વ દિવ્યાંગ દિવસની ભવ્ય ઉજવણી કરે। સંસ્થાના સંચાલકોના કહેવા મુજબ દિવ્યાંગ બાળકો સામાન્ય માણસની જેમ દરેક પ્રવૃત્તિ કરી શકે છે, પરંતુ જો લાગણીથી કાળજી અને સંભાળ રાખવામાં આવે તો એ પગભર થઈ શકે છે। આ દરેક સંસ્થાનો અનુભવ છે। આ બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી સારા નરસાની તેને ખબર પડી જાય છે, પરંતુ આ બાળકો વ્યક્ત કરવામાં સમય લઈ શકે છે, જેથી આપણે તેને દિવ્યાંગતા કહીએ છીએ। એસપી સાહેબના મતે પોલીસ હેડક્વાર્ટર્સ દ્વારા બાળકો માટેનો દિવ્યાંગ દિવસ ઉજવવા પાછળનો એકમાત્ર હેતુ એ છે કે સમાજમાં અનેક દિવ્યાંગ બાળકો છે, પરંતુ જો કાળજી લેવામાં આવે તો સામાન્ય માણસની જેમ જીવન જીવી શકે છે। આ સંદેશ સમાજમાં જાય અને દિવ્યાંગો પ્રત્યે સન્માનની ભાવના જાગે અને સમાજ સંવેદનશીલ બને તેવો છે। બાળકો જે પ્રેમ બતાડે છે એનું એક કારણ એ છે કે આ બાળકોમાં સ્પંદનો જેને વાઇબ્રેશન કહેવાય એની સંવેદનશીલતા વધુ હોય છે। એ સારા અને ખરાબ બંને વાઇબ્રેશનો આપણા કરતાં વધારે ઝીલી શકે છે। એટલે સાહેબના જે પ્રેમના અને સંભાળના લવ અને કેરના વાઇબ્રેશન છે એ બાળકો ઝીલી અને ઓટોમેટિક સાહેબ પ્રત્યે આવે છે, એટલું જ કહેવાનું છે। આશાદીપ સંસ્થા વર્ષોથી આ બાળકો માટે કામ કરે છે અને અમારો મુખ્ય ઉદ્દેશ એ લોકોને તાલીમ આપીને પગભર કરવાનો છે। સાર અને સંભાળ તો જરૂરી છે જ, પણ ચીનમાં એક કહેવત છે કે એક માણસને તમે એક દિવસ માછલી આપશો તો તમે એને એક દિવસ જમાડશો, પણ એને માછલી પકડતા શીખવશો તો કાયમ માટે એ પગભર થશે। તો અમે આ બાળકોને પગભર કરવાનો ટ્રાય કરીએ છીએ અને એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે। વિશ્વ વિકલાંગ દિવસે સાહેબે જે આખા બધી સંસ્થાને ભેગા કરી અને આ કાર્યક્રમ કર્યો છે એનો અમને આનંદ છે અને લોકો પણ આને પ્રત્યે સંવેદનશીલ થાય એવી અમને અપેક્ષા। આ ઉપરાંત સામાન્ય માણસને અધિકાર અને હકો હોય છે, ત્યારે સમાજ આ દિવ્યાંગ બાળકોનો હક અને અધિકારો તેમને મળતા થાય તે માટે પ્રયત્ન કરે અને લાગણીથી કાળજી સાથે સંભાળ રાખે, તેમજ દિવ્યાંગ સંસ્થાઓ પ્રત્યે પણ લાગણી જન્મે તો જ સમાજમાં દિવ્યાંગો માટે માન અને સન્માનની ભાવના ઊભી થશે। એસપી સાહેબના કહેવા મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ આવી સંસ્થાઓની અવારનવાર મુલાકાત પોલીસ પોતાના ડ્રેસ સાથે લે છે, તેથી જ સંસ્થા અને બાળકોમાં પોલીસ પ્રત્યે સુરક્ષાની ભાવના જાગે છે અને ઓળખતા થાય છે।
એવા એકમાત્ર હેતુથી જૂનાગઢ જિલ્લા પોલીસે આ દિવ્યાંગ દિવસને ઉજવવા માટે મહેનત સાથે પોતાની ફરજ સમજી બાળકો સાથે સમય વિતાવ્યો છે। આ સાથે જિલ્લાની દિવ્યાંગ સંસ્થાઓની મુલાકાત મહિલા પોલીસ પણ લઈ રહી છે, જેથી બાળકોને માતાઓ પ્રત્યે પણ લાગણી જન્મે અને સંવેદનાને સમજી શકે। આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે। જૂનાગઢ શહેરની અને જિલ્લાની અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃતિઓનું પરફોર્મન્સ થઈ શકે। આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે, એમને એક સન્માનની દ્રષ્ટિ વધે, એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે। આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે, એમની કાળજી રહી છે, એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય, આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। જી સાહેબ, આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળ્યો, એ વિશે શું કહેશો? આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ, અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે, પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે, તો એના કારણે એ સંસ્થાની સલામતીના, કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે, તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે, આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને સી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે। એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો।